सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ પાંચમો અધ્યાય 20મો શ્લોક. ન પ્રહૃષ્યેત પ્રિયમ પ્રાપ્ય નો દ્વિજેત પ્રાપ્ય ચાપ્રિયમ સ્થિર બુદ્ધિર સમ્મૂઢ બ્રહ્મવિદ બ્રહ્મણિ સ્થિતઃ. ગઈકાલે આપણે જોયું કે જે સ્થિતપ્રજ્ઞના લક્ષણમાં વાત કરે છે, દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ સુખેશુ વિગત સ્પૃહ, એ જ વસ્તુ અહીંયા કહે છે. અને જ્ઞાની માટે બહુ બધા વિશેષણ વાપરે છે, કે છે એ જ વસ્તુ બીજા અધ્યાયમાં કીધી તે જ, કે જે સુખમાં, ત્યાં આગળ એમ કહે છે કે સુખમાં સ્પૃહા નથી પામતો. અહીંયા શું કહે છે તો કે પ્રિયમ પ્રાપ્ય ન પ્રહૃષ્યેત અપ્રિય પ્રાપ્યમ ન ઉદ્વિજેત, કે એના જીવનમાં પ્રિય ગમે એવું, કે જેને સુખ પ્રાપક સંજોગો કહીએ એવું આવે ત્યારે હર્ષ પામતા નથી. શા માટે? તો મેં તમને વાત કરી એમ કે જડ છે એવું નથી, સંવેદનશીલ જ છે. પરંતુ પ્રિયની પ્રાપ્તિમાં કે સુખ પ્રાપક સંજોગોમાં એ હર્ષ એટલે નથી પામતા, કારણ કે હું સુખ સ્વરૂપ છું, પછી પ્લસ કઈ હોઈ ન શકે. મને અનંત સુખની પ્રાપ્તિ થઈ છે, પૂર્ણ સુખની પ્રાપ્તિ થઈ, પછી પ્લસ પ્રિય સંજોગો જે છે એનાથી કોઈ એને ફરક નહીં પડવાનો. ઇટ ડઝન્ટ મીન કે પ્રિય પ્રાપ્ત થાય એટલે એવું કહેશે કે એને દૂર કરી દો, એવું બી નહીં થાય. પણ એને સુખી થવા માટે હવે બાહ્ય સંજોગોની ડિપેન્ડન્સી નથી. જ્યારે કે અજ્ઞાની વ્યક્તિને સુખી થવા માટે હંમેશા બાહ્ય સંજોગોની ડિપેન્ડન્સી છે. એટલા માટે ત્યાં આગળ બીજા અધ્યાયમાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે એવું કહીએ કે ચા જે છે એ ગળી છે, એમાં ગળાશ છે, તો આપણને ખબર છે કે ખાંડ નામનું બાહ્ય નિમિત્ત છે એટલે ચા ગળી છે. પરંતુ ખાંડ જે છે એ ગળી છે, એના માટેનું શું રીઝન હોઈ શકે? તમે કહો ખાંડ કેમ ગળી છે? તો ખાંડ ગળી છે કારણ કે ખાંડ ગળી છે, કારણ કે એ એનું સ્વરૂપ છે. સ્વરૂપ હોય એને બહારથી કઈ ઉછીનું લાવવાની જરૂર ન પડે. આપણા બધાનું સ્વરૂપ શું છે? તો કે પૂર્ણ સુખી મારું સ્વરૂપ છે, પૂર્ણ આનંદી મારું સ્વરૂપ છે. હવે જેને સ્વરૂપ સુખની પ્રાપ્તિ થઈ હોય, તો એને હવે કોઈ બાહ્ય નિમિત્તોથી થોડું 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 ક્યાંયથી પ્રિયની પ્રાપ્તિ કરવાની જરૂર નથી. પ્રિય સ્વરૂપ હું છું, એને સચ્ચિદાનંદોહમ પૂર્ણોહમ એ પ્રાપ્તિ થઈ ગઈ છે. એટલે પ્રિય પ્રાપ્તિથી હર્ષ થવાનો કોઈ સવાલ જ નથી, કારણ કે પૂર્ણ સુખમાં
અનંત સુખમાં પ્લસ તમે કાંઈ બી એડ કરો તો એ અનંત જ છે. એટલે એ વ્યક્તિ જે છે એ ન તો સુખમાં કોઈ પણ પ્રકારે હર્ષ પામે છે, તો આપણને એવું થાય કે ઓકે દુઃખમાં શું થાય એનું, એને ખૂબ જ મુશ્કેલી આવે તો શું કરે, એમ કે એને જીવલેણ રોગ આવી ગયો, એમ કે એને એવું કેન્સર આવી ગયું, કે પછી એવા બધા સોશિયલ સર્કમસ્ટન્સીસ એવા આવી ગયા, આર્થિક એવા બધા સંજોગો આવી ગયા, કઈ બી એવું જુદું જુદું છે દુનિયામાં બનતું, એવા બધા સંજોગો આવ્યા હોય એની પાસે જ્ઞાની વ્યક્તિને, જેમ એને બધું કમ્ફર્ટેબલ ને કન્વિનિયન્ટ ને બધું સુખવાળી વસ્તુ એની પાસે આવતી હોય, તો એવી દુઃખ પ્રાપક સંજોગો આવે ને, તો એને શું થાય, તો કે દુઃખ પ્રાપક સંજોગોમાં જનરલી દુનિયામાં લોકો ખૂબ જ હલી જાય, અને લોકો એટલું બધું દુઃખનું એ લોકોને ભારણ રહેતું, એટલો સ્ટ્રેસ અનુભવતા હોય, તો અનેક વસ્તુ લોકો દુઃખમાં કરતા હોય. ઉદ્વેગ તો ખાલી આપણને આમ એક, મેં તમને કીધું ને, એક શબ્દ આપ્યો છે, જેવી રીતે એમ કે પ્રિય પ્રાપ્ત કરીને હર્ષ પામતા નથી, તો હર્ષ જે છે એને પછી તમે, મેં તમને કીધું એમ, દુનિયાના વ્યક્તિએ જુદું જુદું લઈ શકો, કે લોકોને ખૂબ જ સુખ પ્રાપક સંજોગો હોય તો પચાવી ન શકે તો શું કરે, એ મેં તમને કીધું એમ. દુઃખમાં ઉદ્વેગ ખાલી એક શબ્દ છે, પણ જ્યારે જ્યારે તકલીફો આવે તો જુદા જુદા લોકો જુદા જુદા પ્રકારના રિએક્શન્સ આપતા હોય. દુઃખમાં સ્થિર બુદ્ધિ રહેવા કેટલા હોય, કોણ સ્થિર બુદ્ધિ રહી શકે દુઃખમાં, ઉદ્વેગ કોણ ન પામે, તો કે જે અહીંયા આગળ વાત કરી એવી એવી વ્યક્તિ જે હોય, કે જે સ્થિર બુદ્ધિ હોય, અસમૂઢ હોય, બ્રહ્મવિદ હોય, બ્રહ્મણી સ્થિત, આ બધા વિશેષણ વાળી વ્યક્તિને દુઃખ આવે તો એ હલી નહીં જાય, ઉદ્વેગ નહીં પામે. સામાન્ય રીતે દુઃખ આવે તો મેં તમને કીધું કે લોકો ખૂબ જ કકડાટ કરે, ફરિયાદ કરે, દારૂ પીવે, ડ્રગ્સ લે, પછી જુગાર રમવા જાય, પછી ખોટી સંગતમાં જાય, કેટલાય અનેકવિધ ખોટા કામો કરે દુઃખમાં, બીજાને બ્લેમ કરે, ફરિયાદો કરે, કેટલું એ રોદડા રોયા કરે, શા માટે મને જ ભગવાન આવું દુઃખ આપે છે, કેટલાય જ્યોતિષને ત્યાં ફર્યા કરે, કેટલાય વાસ્તુશાસ્ત્રીને ત્યાં ફર્યા કરે, અનેક વસ્તુ કરે, અનેક વસ્તુ દુઃખ આવે તો, એટલે એટલા બધા વ્યથિત અને ઉદ્વેગ પામે. દુઃખ આવે એટલે જ્ઞાની વ્યક્તિ દુઃખ આવે તો આપણને એવું થાય કે એવા ઇનસેન્સિટિવ છે, જડ છે, એ કેમ દુઃખમાં ઉદ્વેગ નથી પામતા. દુઃખમાં એ ઉદ્વેગ નથી પામતા કારણ કે એને ખબર છે કે આ ઉપાધિ જે છે, આ કાર્યકારણ સંઘાત છે, આ શરીર જે છે એ પ્રારબ્ધનું કારણ છે, પ્રારબ્ધને કારણે આવેલું છે. તો પ્રારબ્ધ પાકશે તો બે પ્રકારના સંજોગો આવશે, એટલે એ ઉપાધિના ગુણધર્મો છે. કેન્સર થાય તો ઉપાધિના ગુણધર્મો છે, શરીરના ગુણધર્મો છે, એમ કરીને એ ખૂબ જ એને એઝ ઇટ ઇઝ લઈ શકે. એ જે મુશ્કેલી જે છે, દુઃખ પ્રાપક સંજોગો અને જ્ઞાની વ્યક્તિ, એ બંનેનો લંપ નથી થઈ જતો. એનો મેં તમને આની પહેલા વાત કરી હતી કે દુઃખ પ્રાપક સંજોગો એક વસ્તુ છે, કે વ્યક્તિને કેન્સર થાય, એટેક આવે, એવા ઘણા બધા એવા બધા બિચારાને ડિસીઝ થાય જ્ઞાની વ્યક્તિને, તો એ એક વસ્તુ છે કે ખૂબ જ એટલે ખૂબ જ તકલીફ વાળું જીવન થઈ જાય, પરાવલંબી થઈ જાય, કે પેરાલિસિસ થઈ ગયો. તો દુઃખ પ્રાપક સંજોગો એ એક વસ્તુ છે, હું દુઃખી એ બીજી વસ્તુ છે. એટલે દુઃખ પ્રાપક સંજોગો જ્ઞાની અને અજ્ઞાની બંનેની લાઈફમાં સમાન રીતે આવવાના. ભગવાન એવું ન કે લે આ તો હવે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છો, અને એ તો બહુ બધા લોકોને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપે છે, અને એ કેટલું બધું સનાતન ધર્મની રક્ષાનું કામ કરે છે. હવે એના નસીબમાં એમ કે 80 વર્ષે ખૂબ જ એમ કે આવો રોગ એનામાં લખાયેલો છે, 70 વર્ષે લખાયેલો છે, 80 વર્ષે.
હવે એ બધા પ્રારબ્ધ કર્મો હું નહીં આપું એને. તો એવું નહીં થાય. જે પ્રારબ્ધ કર્મો આ શરીર ઉપર પાકવાના છે તો એ તો પાકીને જ રહેશે. એટલે એવા જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ હોય તો એને કેન્સર થયેલું એ આપણે બધું સાંભળેલું છે, કે એને એટેક આવેલો હોય, એને બી શરીરમાં વિવિધ પ્રકારના રોગથી ગ્રસ્ત થયેલા હોય, આપણે જોયા છે. તો શરીરમાં બી રોગ આવે અને બાકી આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક મુશ્કેલીઓ હંમેશા આવવાની બધાના જીવનમાં. ખાલી ફરક એટલો છે કે એ બધા દુઃખો જે છે, એ બધી મુશ્કેલી જે છે, એ ખાલી ઉપાધિના સ્તરે કે જે કઈ મિથ્યા છે એના સ્તરે ઈ લોકો રાખી શકે છે. ઈ એવું કન્ક્લુઝન નથી કરતા કે એ શરીરમાં રોગ છે એટલે હું દુઃખી, એટલે ભગવાન જે છે એ હું કમનસીબ છું, ભગવાને મને અનલકી બનાવેલ છે, ભગવાન મને મારી સાથે અનફેર છે, મને ભગવાન બહુ જ ત્રાસ આપે છે, વીણી વણીને ખાલી મારી લાઈફમાં જ આવે છે. હું કેટલા સત્કર્મ કરું, બધાને ભગવદ્ ગીતા ભણાવવાનું કામ કરું, હું કેટલું એટલે કેટલું ધર્મ પ્રચારનું, સનાતન ધર્મ માટે, બધી સંસ્કૃતિની રક્ષા માટે અરે કેટલું કામ કરું, તોય ભગવાન મને વીણી વીણીને આપે. એવો કોઈ વિષાદ કે એવા પ્રકારની દુઃખ કે આવી બધી એકદમ જ ફરિયાદી વલણ એનું નથી. એ આ બંને વસ્તુને અલગ જોઈ શકે છે કે હું સુખ સ્વરૂપ છું, છતાં પણ હું સુખ સ્વરૂપ છું, હું પૂર્ણ સ્વરૂપ છું, છતાં પણ ઉપાધિના ધર્મો તો આવીને રહેશે. ઉપાધિના ધર્મો જે છે એનું જે છે એ બજાવશે. એટલે પોતાની ઉપાધિ સાથે, મિથ્યા સાથે એનું તાદાત્મ્ય બિલકુલ નથી, એની સાથેનું અટેચમેન્ટ છે જ નહીં. પોતે અસંગ આત્મા છે. એટલે અનાત્માના સ્તરે થતા ફેરફારોથી એ વ્યક્તિ વ્યથિત બી નથી થતી, એ વ્યક્તિ હર્ષ પણ નથી પામતી. એનામાં કોઈ પણ પ્રકારના વિકાર આવતા જ નથી. બાહ્ય સંજોગોમાં બધા જ પ્રકારના ખળભળાટ ચાલ્યા કરે, પણ એ હંમેશા સ્થિર છે. ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક સમુદ્રમાં ગમે તેટલા તોફાનો ચાલતા હોય, દિવસે એક દિવસમાં ભરતીને ઓટ આવે, 15 દિવસે પૂનમની ભરતીને પછીથી અમાસની ઓટ, એવું મહિને બી આવે, રોજની બી ભરતીની ઓટના ટાઈમ તમને ખબર જ હોય છે. તો સમુદ્ર ક્યારેય શાંત નથી હોવાનો, રોજ એમાં ઉતાર ચઢાવ આવતા જ રહેવાના. પણ લાઇટ હાઉસ જે છે, દીવાદાંડી, એમાં તમે જોયું કે એમાં બધા ઉતાર ચઢાવ આવવા માંડે. શું કામ? તો કે જો સમુદ્રમાં રોજ આવી રીતે ભરતીને ઉઠાવે ને, એટલે પછી દીવાદાંડીમાં એવું થવા માંડ્યું, લાઇટ હાઉસમાં બે ખડબડવા માંડ્યો. એટલે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એનું જીવન આવું લાઇટ હાઉસ જેવું છે કે સમુદ્રના બધા તરંગો ઉપર નીચે ઉછળ્યા કરે, એમ પ્રારબ્ધના તરંગો જે છે એને કારણે આવી કોઈ વાર એવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, કોઈ વાર સરળ પરિસ્થિતિ હોય, કોઈ વાર તો કે એની વાહ થાય, એને ફૂલોનો હાર લોકો ચડાવે, કોઈ વાર લોકો એને ન બી સમજે, એવું બી બને. એવા ઘણા બધા મહાન ભક્ત થઈ ગયા કે એને એ વખતે એ સમાજે એને એટલું બધું કઈ એનું સન્માન ન કર્યું હોય, પણ એને પરેશાન કર્યા હોય. લેકિન કે નરસિંહ મહેતા જે છે એ આટલા મહાન ભક્ત હતા, એની બધી રચના જે છે એ જોવો તો આપણને ખ્યાલ આવે કે એ જ્ઞાની વ્યક્તિ હતા. એની પાસે એવા કોઈક હશે, ખૂબ જ એવા જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ પાસે ભણેલા હશે, તો એ જે યુગમાં હતા એને આટલા બધા સુંદર પદોની રચના કરી, બધા ભક્તિના પદોની રચના. તો એ સમયે એ સમાજ તમને લાગે છે કે અત્યારે આપણે જેટલું માન સન્માન આપીએ છીએ ત્યારે બધા ઓળખતા હતા? તો કે ના. એ લોકોએ એવા બધા મહાન સંત હોય, એ ચાહે મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા, તો એને બી એને જુદી જુદી રીતે સમાજે તકલીફ આપવાનો પ્રયત્ન કરેલો હોય. એટલે જ્ઞાનનિષ્ઠ થઈ જાય એટલે આવી રીતે જુદા જુદા પ્રકારની તકલીફો, દુઃખ પ્રાપક સંજોગો સમાપ્ત થઈ જાય એવું નથી થતું. બધું તો આવ્યા જ કરે. એ આવ્યા કરે, એમાં ન તો એ લોકોને હર્ષ થાય, ન તો શોક થાય, ન તો વિષાદ થાય, ન તો ઉદ્વેગ થાય, કાંઈ જ ન થાય. એ બંને વસ્તુને
સમત્વ ભાવ કેળવતા નથી. એ બધી વસ્તુ મિથ્યાના સ્તરે છે. એ બધી વસ્તુ એને કોઈ બી રીતે ક્યાંય સ્પર્શતી જ નથી. એ દુઃખ પ્રાપક સંજોગો જે છે એ વ્યવહારિક સત્તા છે, વ્યવહારની ઉપાધિના સ્તરે છે. એમાં જે કરવાનું છે એ કરતા રહેશે. હું અસંગ આત્મા છું, હું સચ્ચિદાનંદ આત્મા છું, એ જ્ઞાનમાં નિષ્ઠ છે. એટલે એને આવા દુનિયાના હર્ષ શોક જે છે એમાં કરવાનું કરતા રહેશે. એવું નથી કે ઇન્સેન્સિટિવ છે, જડ છે, સંવેદના નથી, એવું નથી. એ બધી વસ્તુ જે છે એ ટોટલી ડિફરન્ટ ઓર્ડર ઓફ રિયાલિટી છે. મિથ્યાના સ્તરે એ બધું માયાનો ખેલ ચાલી રહ્યો છે એને ઈ જોઈ શકે છે. એટલે ઇન શોર્ટ, દુઃખ પ્રાપક સંજોગો હશે, દુઃખી નથી. દુઃખ પ્રાપક સંજોગો મિથ્યાના ઉપાધિના સ્તરે છે, વ્યવહારના સ્તરે છે, પ્રારબ્ધ છે એટલા માટે છે. પ્રારબ્ધ એટલે શું? તો કે આ શરીર છે પ્રારબ્ધનું કારણ છે, પ્રારબ્ધ કર્મોને કારણે આવેલું છે અને પ્રારબ્ધથી ટકે છે. ઓકે, પ્રારબ્ધના સ્તરે થવાનું હશે એ થતું રહેશે. અને એમાં એ બધા સુખ અને દુઃખ પ્રાપક સંજોગો સાથે એસોસિએશન નથી. એ બંનેને છૂટા પાડી શકે છે કે સુખ પ્રાપક સંજોગો આવશે, પ્રારબ્ધ છે એટલે, અને દુઃખ પ્રાપક આવશે. હું અસંગ આત્મા છું. એટલે શું થશે ઇન ધ પ્રોસેસ? કે સુખ પ્રાપક સંજોગો સાથે એનું કોઈ પણ પ્રકારે, કે દુઃખ પ્રાપક સાથે એનું કોઈ પણ પ્રકારે જોડાણ નથી ને, એટલે શું થાય કે એ બધા સંજોગોને એ ખૂબ જ ઓબ્જેક્ટિવલી ન્યાય આપી શકશે, કરવાનું હશે એ કરી આપશે. જ્યારે આપણે લંપ બની જાય, આપણે એની હારે જોડાઈ જાય, તો એમાં કરવાનું જે હશે એક્ઝેક્ટલી એ કરવાની એટલી બધી ત્યારે સૂઝ નહીં આવે, બુદ્ધિ નહીં આવે. ત્વરિત રીતે ત્યાં જે કઈ પગલા લેવાના હોય તો એમાં એટલી બધી વ્યક્તિ વ્યથિત હશે અથવા તો બહુ હર્ષમાં હશે એટલે એ પગલા નહીં લઈ શકે. જ્યારે જ્ઞાની વ્યક્તિ હંમેશા સ્વસ્થતાથી સુખ અને દુઃખ પ્રાપક સંજોગોમાં કરવાનું કરતા રહેશે. એટલે હર્ષ અને શોક જે છે એવા એવા ઉચક નીચક વાળું એનું જીવન નથી. હર્ષ અને શોક એટલે શું? તો કે હંમેશા સ્થિરતા ન હોય, ક્યારેક હર્ષ ક્યારેક શોક. એટલે આવું આવું વિકાર વાળું, ચેન્જ વાળું જ જીવન હોય, સ્થિર ન હોય. તો ઉપાધિના સ્તરે આવી અસ્થિરતા વાળું ચાલે, એની હારે હું જોડાઈ જાઉં તો હું અસ્થિર થઈ જાઉં. અસ્થિરતા વાળી વસ્તુ કોઈ વાર આવા સુખ પ્રાપક, કોઈ વાર દુઃખ પ્રાપક સંજોગો ઉચક નીચકની જેમ પેલી મેરીગો રાઉન્ડમાં કેમ ફર્યા કરે, એવી રીતે આવું રથના વ્હીલની જેમ ફર્યા કરશે. બધું એક સમાન નહીં રહે, પણ પોતે એક સમાન રહે છે. આ બધાને પોતાથી દૂર કરી દેશે કે હા, એ તો એવી રીતે કોઈ દિવસ એક સમાન નહીં રહે. એટલે ધેટ ઇઝ કોલ્ડ સ્થિર બુદ્ધિ. કે અસ્થિર સુખ અને દુઃખ પ્રાપક સંજોગો અસ્થિર છે. કોઈના જીવનમાં ખાલી દુઃખ આવ્યા કરે એવું કોઈ નહીં હોય. આમ કોઈ મનુષ્ય તમને એવું નહીં જોવા મળે. ખાલી સુખ આવે એવું પણ કોઈ મનુષ્ય જોવા નહીં મળે. એટલે જે મનુષ્ય યોની જે છે એને મિશ્ર યોની એટલે જ કે છે કે બેઉ આવ્યા જ કરશે. પછી બેઉ આવ્યા કરે તો તમે એમ કહો કે વારા ફરતી હોય ને, એવું કઈ નથી, આવ્યા કરશે બંને. એટલે વ્યક્તિ જે છે એ આ જે અસ્થિરતા વાળી વસ્તુ છે એની સાથે જોડાઈ જાય તો પોતે કેવી થઈ જાય? અસ્થિર થઈ જાય. સુખ દુઃખનું ચક્ર અસ્થિર છે. એ એના કોઈ બી ક્રમથી આવ્યા કરશે, એનો કોઈ ક્રમ નથી. કેટલું આમ એક ધારું 6 મહિના, વર્ષ સુધી બધું કમ્ફર્ટેબલ સરખું ચાલ્યા કરે, તો બીજું વળી ક્યાંય સુધી 2-3 મહિના સુધી અતિ તકલીફ આવે, વળી 1-2 મહિના કે 15 દિવસ વળી સરખા થાય. એટલે એમ કે સુખ દુઃખ, સુખ દુઃખ, સુખ દુઃખ એવું નથી. સુખ સુખ સુખ, પછી દુઃખ ચાલ્યા જ કરે. એટલે યુ ડોન્ટ નો ક્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ આવશે. હવે એ બધી વસ્તુઓમાં જે અસ્થિરતા છે, ચેન્જિંગ વાળી વસ્તુ છે, વિકાર વાળી વસ્તુ છે, એની સાથે આ જ્ઞાની જોડાતો નથી. એ સ્થિર બુદ્ધિ છે. અસ્થિર
કર્મફળની ગતિઓ સાથે આ જ્ઞાની જોડાતો નથી. ધેટ ઇઝ કોલ્ડ સ્થિર બુદ્ધિ. આપણે શું કરીએ બધા અજ્ઞાની લોકો, તો કે એની હારે જોડાઈ જાય. જે સતત ફર્યા કરે છે, જગતના સંજોગો કોઈ દિવસ એક સમાન નહીં રહે. આપણે આપણી જ લાઈફનો વિચાર કરીએ. સપોઝ યુ કેન સે ખાલી લાસ્ટ 5 યર્સનો તમે વિચાર કરજો, 5 જ વર્ષનો, છેલ્લા 5 વર્ષનો, કે 5 વર્ષમાં કેટલીક વસ્તુ એમ જ સમાન રીતે, સ્થિર રીતે આપણે જેવી ધારેલી હતી એવી જ સરખી ચાલી આવી છે, એવું કેટલું થયું? 5 વર્ષ શું, ખાલી 365 ડેઝ જોઈ તમે હિસ્ટ્રી લ્યો ને, તો એટલું બધું બદલાઈ ગયું, એટલું બધું બદલાઈ ગયું હોય. આપણને એવું લાગે કે આ વ્યક્તિ સાથે તો ખૂબ જ ગાઢ સંબંધો છે, આખી જિંદગી સુધીના એકદમ પ્રિય સંબંધો છે, તો એ વ્યક્તિ 2-3 વર્ષમાં ક્યાં ને ક્યાં આપણે એનાથી અલગ બી થઈ ગયો ને ક્યાંય પહોંચી ગયો હોય. અને 3-4 વર્ષ પછી કોઈક તમને યાદ દેવડાય તો કે હા, એ વાત સાચી, હા હતું ખરું. એટલે કેટલા એમ કે વ્યક્તિ સાથે આપણા એકદમ સંયોગો થયેલા હોય અને અચાનક એની સાથેનો વિયોગ થઈ જાય. વ્યક્તિને 2-3 વર્ષમાં, 4 વર્ષમાં એમ કે એની હેલ્થ એકદમ સારી હોય. હમણાં જ કોઈક મને રાજકોટમાં જ કહેતો હતો એક ભાઈ, બહુ બધા સારા કામ કરે છે, બહુ જ બધા, મીન્સ કે એનજીઓમાં. તો કોઈ દિવસ એમ કે 15 દિવસ, 20 દિવસ સુધી ઘરમાં બેસી રહે એવું ન થાય. એટલે એની લાઈફમાં યુ કેન સે લાઈક 15 વર્ષમાં પહેલી વાર એવું થયું કે 10 દિવસ સુધી બેડમાં સૂતો રહ્યો એ માણસ. 32 યર્સનો જ છે, 38 યર્સનો જ છે. તો એમ કે એકદમ જ હેલ્ધી, યંગ, અને આમ દિવસના 20-20 કલાક, 18-18 કલાક દોડતો રહે એમ કે રાષ્ટ્રના કામ માટે. તો મેં કીધું શું માંદગી આવી ગઈ? તો એકદમ સ્વસ્થ માણસ, તો કે હવે ડાયાબિટીસ આવી ગયો, બ્લડ પ્રેશર આવી ગયું, પછી બીજું શું કીધું, હજી કંઈક કીધું. તો એનો પોતાના જ 2-3 વર્ષ, 4 વર્ષનો ખાલી હેલ્થ ચાર્ટ જોવો તો તમને એવું થાય કે એકદમ સ્વસ્થતા, એમાંથી ક્યાં ક્યાં કેવા પ્રકારના રોગ આવી ગયા, કેટલી આર્થિક સ્થિતિમાં ઉતાર ચડાવ આવી ગયો, સંબંધોમાં ઉતાર ચડાવ આવી ગયો. એટલે આમ 5 વર્ષનું તમે નોંધો તો તમને ઘણું દેખાય. 10 યર્સ તો તમને એમ જ થાય કે હવે બીજો જન્મ છે. એટલા ચેન્જ થઈ જાય, એટલા ચેન્જ. ખાલી ભગવાન એવું જાદુગર છે કે જે ચેન્જ લાવે છે ને આપણા બધામાં, જે બધા પરિવર્તનો લાવે છે ને, એ એટલા ધીરે ધીરે હોય છે. એમ કે પરિવર્તન એવું નથી ઓવરનાઇટ છે, રોજ થઈ રહ્યા છે, પણ એટલા ધીરેથી હોય છે, એટલું સ્મૂધલી ને સોફ્ટલી કરે કે ફ્લેશબેકમાં તમે જોવો ત્યારે 2-3-4-5 વર્ષે તમને લાગે કે કેટલું બધું બદલાઈ ગયું. એટલે જીવનમાં ક્યાંય કશું સ્થિર નથી, બધું સતત બદલાયા કરે છે. આપણી હેલ્થ હોય કે ફિનાન્શિયલ સ્થિતિ હોય કે સોશિયલ બધી આખી સેગમેન્ટ હોય કે આપણી આજુબાજુ લોકો જે હોય તે, આપણું માઇન્ડસેટ, આપણું વેલ્યુ સ્ટ્રક્ચર, આપણો સ્વભાવ, બધી વસ્તુ બદલાતી 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 જ રહેતી હોય છે. તો હવે એ બદલાતી રહેતી વસ્તુમાં વ્યક્તિ અમુક અમુક ચેન્જ જે છે એ આપણને ગમતા બી હોય, અમુક બિલકુલ ન ગમતા હોય, અપ્રિય હોય, અમુક પ્રિય હોય. તો એની સાથે જે લોકો એસોસિએશન કરે એ બધા અસ્થિર બુદ્ધિ. જ્ઞાની કોણ છે? તો કે સ્થિર બુદ્ધિ છે. એ આ બધું જે બદલાતું રહે છે એમાં પોતે હંમેશા દીવાદાંડીની જેમ સ્થિર રહે છે. પ્રિય અપ્રિય પ્રાપ્તિથી હલી જાતી નથી. એ ખૂબ જ કમ્પેશનેટ છે, ખૂબ જ સેન્સિટિવ છે, પરંતુ એ બધી વસ્તુને પ્રારબ્ધનો ખેલ માનીને એ પોતે જોઈ શકે છે કે પ્રારબ્ધનો ખેલ છે, એ હંમેશા આવતું રહેવાનું છે. એટલે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ પ્રિય અપ્રિયથી હલી જતી નથી. સાધક જે છે એને ન હલી જવું હોય
તો એને થોડીક સાધના કરવી પડે. કેવી સાધના કરવી પડે? તો કે સૌથી પહેલી સાધકની કોઈ સાધના હોય, પ્રિય અને અપ્રિયમાં સ્થિર બુદ્ધિ થવું હોય તો સૌથી મોટી સાધના હોય તો એ કર્મયોગ છે. કર્મયોગની જેટલી સાધના કરશે કે ઈશ્વર જે છે એ બધા કર્મો જે છે એનો મને આદેશ આપે છે. ઈશ્વર કર્માધ્યક્ષ છે, ઈશ્વરનો આદેશ છે, ઈશ્વર ફલ મોકલે છે. આ કર્મયોગની ભાવના હશે, કર્મયોગનું જીવન હશે તો ઘણી બધી સ્થિર બુદ્ધિ થશે. શા માટે? તો કે જેટલા જેટલા અંશે આપણે ભગવાનને કર્માધ્યક્ષ તરીકે ઓળખીએ એટલે અંશે આપણને ખબર પડે કે આપણે જે કાંઈ ભોગવી રહ્યા છીએ એ આપણે વાવેલું ભોગવી રહ્યા છીએ. એટલે ઈશ્વરની કર્માધ્યક્ષ તરીકેની સમજ હર્ષ અને શોકના જે મોટા મોટા જર્ક હોય એમાં કુશન તરીકે કામ કરે. કુશન કે વ્યક્તિ એકદમ આમ અતિશય આમ ભાંગી ના પડે. મેં વાવેલું હશે, જન્મો જન્માંતરમાં વાવેલું હશે અને વાવેલું મને મળે છે. એ વાવેલું હશે અને એ મને ભગવાન આપી રહ્યો છે એવી સમજ ક્યારે આવે? તો કે તમે ભગવાનને કર્માધ્યક્ષ તરીકે જાણો તો. એટલે પેલી વસ્તુ એ કે વ્યક્તિ જે છે એ ભક્ત હશે, કર્મયોગી હશે, સાધક હશે તો એના માટે પણ પ્રિય અપ્રિયમાં સ્થિર રહેવું સહેલું છે જો એ ભગવાનને કર્માધ્યક્ષ તરીકે ઓળખે તો. સેકન્ડ થિંગ કે ભગવાનને કર્માધ્યક્ષ તરીકે ઓળખે છે એટલે એને ખબર પડે છે કે મને આટલું અપ્રિય આવે છે, મને દુઃખ આવે છે, મને તકલીફો આવે છે તો મેં પૂર્વે કંઈક પાપ કરેલા છે તો જ આવું થાય. પાપ કર્મ જ્યારે અનફોલ્ડ થાય ત્યારે દુઃખ આવે. તો મને દુઃખ આવે છે તો મેં પાપ કર્મ વાવેલા હશે. તો હવે હું શું કરું? હજી વધારે પાપ કર્મ કરું. એટલે સાધક જે છે એની સાધના ઈ છે કે જીવનમાં દુઃખ આવે તો ઉદ્વેગ પામવાની બદલે ચેતી છે. ના ના, કઈ મારે કોઈને બ્લેમ ગેમ ને ફરિયાદ નથી કરવી ને ભાઈ હોય ને બળતરા ને રોદડા રોવાના ને બધાને કમ્પ્લેન કરવી ને બધાને નો નો, મારે એવું કઈ નથી કરવું. આપણે વાવેલું છે આવે છે. આપણે પાપ કર્મ કર્યા છે એટલે દુઃખ આવે છે. હવે પાપ કર્મથી બચો. એટલે સાધકની સાધના શું થાય? પાપ કર્મથી બચો. અપ્રિય એટલે જ આવ્યું છે, દુઃખ એટલે જ આવ્યું છે. એટલે અપ્રિય આવે ત્યારે તમે રોદણા રોવો છો કે પછી ચેતી જાઓ છો એ તમારી ઉપર છે કે ભાઈ આટલું બધું દુઃખ આવે છે તો હવે વધારે ને વધારે જપ કરો, સત્કર્મ કરો, યાત્રા કરો, ભગવાનના નામનું રટણ કરો, વધારે ને વધારે જપ કરો, ગુરુ સેવા કરો, સનાતન ધર્મની સેવા કરો, દાન પુણ્ય કરો, પૂજા કરો, કોઈને મદદ કરો, કોઈ બી રીતે સત્કર્મ કરો ભાઈ. કારણ કે બહુ નેગેટિવ બેલેન્સ બોલે છે. તો હવે જલ્દી જલ્દી પોઝિટિવ બેલેન્સની સિલક મૂકવા માંડો તો ઓલું બધું ન્યુટ્રલાઇઝ થશે. એટલે દુઃખ આવે એટલે વ્યક્તિએ ચેતવાનું છે, અપ્રિય આવે તો ચેતવાનું છે, જાગી જવાનું છે કે જો આટલું બધું અપ્રિય આવે છે તો હલો હવે કોઈ બી રીતે જ્યાં બી ચાન્સ મળે તો સત્કર્મ કરવા માંડીએ. એટલે જ્યાં બી ચાન્સ મળે તો વ્યક્તિ જે છે એ છટકવાનું ન કરે પણ વ્યક્તિ સત્કર્મ કરે. આ વખતે મને આનંદ છે એનો કે મહાશિવરાત્રીમાં જેટલા બી સાધકો આવ્યા હતા, બરોડાથી આવ્યા હતા, જ્યાંથી બી આવ્યા હતા, પુનાથી, જે બી અમદાવાદથી, બધા સાધકોને હવે એ સમજાઈ ગયું છે એકદમ એકદમ કે આપણને જો કઈક બી પુણ્ય કર્મ કરવાનો ચાન્સ મળે, ગુરુ સેવાનો ચાન્સ મળે, ધર્મ ની રક્ષા માટેની સેવાનો કઈક ચાન્સ મળે તો આપણે કરી લેવું છે. કારણ કે જીવનમાં દુઃખ આવે છે, તકલીફો આવે છે, એને ઓછી કરવી છે તો કાંઈ બી એમ કે પૈસાથી દાન પુણ્ય થાય છે તો એ કરો, શરીરથી કંઈક આપણે ઘસવાનું થાય છે એ કરો, કોઈને મદદ કરવાનું થાય છે, કોઈને જમાડવાનું થાય છે, કોઈને કંઈક
એવી રીતે સારા બે શબ્દો બોલવાથી હેલ્પ થાય છે તો કરો. આ વખતે મેં જોયું કે જેટલા બી લોકો મહાશિવરાત્રીમાં આવ્યા હતા, આટલા વખતનું ગુરુ સેવા અને ધર્મની સેવાનું બધાના મનમાં જે આમ ગયું છે, તો બધા લોકોએ સરસ સેવા કરી હતી ત્યાં આગળ. એટલે અ સાધક જે છે, જે લોકો સાવ સંસારી છે, કોઈ દી ભણતા નથી, એ લોકો દુઃખ આવે તો રોદણા રોવે, બીજાને બ્લેમ કરે, રડે તો સમજી શકાય. સાધકે તો હંમેશા આવી જ, અને ધીસ ઇઝ અ ફેક્ટ, કે દુઃખ આવે છે એટલે આપણે પાપ બહુ વાવ્યું છે, કાંટા વાવ્યા છે, હવે બાવળ વાવવાનું બંધ કરી દઈએ, આંબા વાવીએ. આપણે સારી એફડી મૂકીએ તો એ કરી શકાય. એ વસ્તુ કરે તો એનાથી એને અપ્રિય આવશે તો ઉદ્વેગ નહીં થાય. પછી બીજું, જયારે અપ્રિય આવે તો વ્યક્તિ દુઃખ આવે ત્યારે જોવે કે આપણે વાવેલું છે એ મળે છે. સેકન્ડ થિંગ, કે જેટલું જેટલું આપણે અપ્રિય કે દુઃખને આમ એની સામે વિલાપ કર્યા વિના ખાલી એ ભગવાનનો પ્રસાદ છે, પાવેલું છે એટલે મને આપે છે, એઝ ઇટ ઇઝ ઓબ્જેક્ટિવલી લઈ અને એને આપણે જે છે એ પણ સ્વીકારી લઈએ, તો એ એક્ઝોસ્ટ થતું રહેશે. આપણે ઈ ભોગવી લઈએ, દુઃખના સંજોગોને બી ભોગવી લઈએ, ઓકે ભગવાન મોકલી દે, એનો પ્રતિકાર કર્યા વિના, ભગવાન સામે બાખડ્યા વિના, ઓકે મેં વાવેલું છે, ભગવાન તું આપે છે, વાંધો નહીં હાલ. તો ત્યારે એ સમજવાનું કે આપણા સિલકમાં, આ શરીરમાં જે જેટલા કર્મો પાકવાના હતા એમાંથી ચલો થોડાક દુઃખ ઓછા થયા, થોડાક પાપ ઓછા થયા, ભોગવી લીધું ને, પૂરું થયું ને. ઘણા લોકો એવું ન કહેતા હોય, ખબર છે, કે કોઈ વ્યક્તિ બહુ જ એનો લાભ લે અને એને આપવું જ પડે એવું હોય, સિબલિંગ્સ હોય, એવા સગા હોય, ઘણીવાર મધર જે છે માં ઘરમાં, એ એવી રીતે જે વ્યક્તિ થોડી મજબૂત હોય, પૈસે ટકે બધે સદ્ધર હોય, તો જે દીકરો કે દીકરી લેઝી હોય અને એટલું કમાતા ન હોય, તો માં જે છે એને એવું જ થાય કે આ પાંચે પાંચ આંગળીને બધીને ખેંચીને એક હરખી કરી નાખે છે. એનો માને હંમેશા એવું જ હોય કે પણ કોઈ દિવસ પાછી આંગળી હરખી થવાની નહીં થવાની ને. એટલે બે ત્રણ પોતાના બાળકો હોય તો એ બધાનું કઈ બધું સરખું નહીં હોવાનું, કોક પાસે વધારે પૈસા હોય, કોક પાસે ઓછા પૈસા હોય, પણ માને એવું થાય કે હું બધાને હરખા કરી દઉં. એટલે માં ઇમોશનલ બ્લેકમેલ કરે, એટલે ઓલા એક ભાઈએ બીજા ભાઈને ધરાર પૈસા આપવા પડે કે ના, એને હમણાં જ મને એક રાજકોટમાં જ એક એવી માં, એકદમ જ જેને કહીને અત્યંત આસક્ત માં, એને મેં તેમ કીધું ને પાંચે આંગળી ખેંચીને હરખી કરવી, તો ચોખ્ખું વિલમાં લખ્યું હતું કે એને યુ કેન સે લાઈક 2.5 CR નું એક મકાન આપી દીધું. પછી વિલમાં લખ્યું હતું કે રેસ્ટ ઓફ ધ જે વસ્તુ છે એ કોને કોને આપી લખ્યું હતું. તો એને એટલી આસક્તિ, નાનો દીકરો એટલે, તો કે ના ગમે એ થાય તમે એને હજી 1 CR કેશ આપી દો, એટલે મીન્સ કે પૈસા આપી દો, ભલે કે પ્રોપર્ટી છે પણ 1 કરોડ હજી બી આપી જ દો, આપી જ દો. એટલે ઓલો ભાઈ જે છે, મને એમ હતું કે બહુ દુઃખી થઈ જશે, તો મને કે માતાજી કે કાંઈ વાંધો નહીં, ગયા ભવે મેં એના લીધા હશે, અને વિલમાંય નથી લખ્યું તોય આને એમ કે મારી મધરને આટલી ભયંકર આસક્તિ છે, તો મારે ગયા ભવનું ચૂકવવાનું હશે, આપણે લીધું હશે, દઈ દીધું, છૂટી ગયા ને ભાઈ, વાર્તા પૂરી કરો ને એમ. એટલે જ્યારે બી પાપ પાકે છે ત્યારે દુઃખ આવે છે, તો આપણે એને એવી રીતે લઈ શકાય કે ચલો આપણા જીવીએ ત્યાં સુધી આપણે ભોગવવાના દુઃખનું લિસ્ટમાંથી એક દુઃખ ઓછું થયું ને ભાઈ, કે ભોગવી લીધું ને, અત્યારે દુઃખ આવ્યું ને રેઝિસ્ટ કર્યા વિના ભગવાન આપી દે, લઈએ તારો પ્રસાદ છે, ભોગવી લઈએ. તો જ્યારે જ્યારે દુઃખ આવે છે ત્યારે ખરેખર આપણા પ્રારબ્ધ કર્મમાં જેટલું બી પાપ કર્મ ભોગવવાનું લખેલું હોય તો એટલો ક્ષય થાય છે. એટલે જ્યારે દુઃખ પ્રાપક સંજોગો આવે તો ત્યારે ખરેખર વ્યક્તિ પોતાનું જે કઈ આવું પાપ જે છે એ ખવાતું જાય છે, દુઃખ જે છે એ ખવાતું જાય છે. એટલે દુઃખ સામે પ્રતિકાર કરવાની બદલે તમે એવી રીતે બી જોઈ શકો કે એટલું ઓછું થયું. અને લાસ્ટ થિંગ પ્રિય અને અપ્રિય સંજોગોની છેલ્લી વસ્તુ જે હંમેશા હું તમને કહું છું, કે ખૂબ જ દુઃખ આવે તો
ખૂબ વ્યથા પામવાની બદલે, ઉદ્વેગ પામવાની બદલે આપણે એવું જોઈ શકાય કે અ એવા બધા અપ્રિય સંજોગો જે છે એનાથી લર્નિંગ ઘણું થતું હોય છે. એનાથી આપણે ઘણા મજબૂત બનતા હોઈએ છીએ. આપણી લર્નિંગ એટીટ્યુડ હોય તો દુઃખના સંજોગોમાં ઘણું અમ શીખી બી શકાતું હોય. પછી દુઃખના સંજોગોમાં પૈસાની વેલ્યુ સમજાય, સંબંધોની વેલ્યુ સમજાય, બધું ઘણું બધું જ સમજાતું હોય છે. ત્યારે આપણે અમુક વસ્તુઓ માની બેસતા હોઈએ છીએ, અમુક વિશફુલ થિંકિંગ હોય, તો દુઃખના સંજોગોમાં બધું બ્લેક એન્ડ વ્હાઈટ થઈ જાય, એકદમ સ્પષ્ટ થઈ જતું હોય કે હા બરાબર, આપણે બહુ સગાવાલા કે દીકરો દીકરી કે એવું માનીને જે ખૂબ જ આપણે આપણા ક્વોલિટી યર્સ ને ક્વોલિટી ટાઈમ આમાં આટલો બધો ન્યોછાવર કર્યો, એના કરતા ભગવત નામમાં કરવાની જરૂર હતી. એટલે મને તો આમ એકદમ જ એવું સાચે સાક્ષાત્કાર દેખાય. હું તો આમ આટલી અધ્યાત્મની યાત્રામાં હું તમને કહું કે ભગવાન જયારે દુઃખ આપતો હોય છે ને, તો ખરેખર એની નજીક બોલાવવા માટે જ આપતો હોય છે. સાચે એકદમ એમ કે તમે એમ કે આમ બધી જગ્યાએથી રહી સહી તમારી આસક્તિ આમ દંડા મારી મારીને ખંખેરે તમારી બધે. બસ તું નીકળ ત્યાંથી, નીકળ પૈસામાંથી, નીકળ આ સંબંધોમાંથી, નીકળ, બધેથી કાઢે તમને, બધેથી કાઢે. અને પછીથી એમ કે આપણા પુણ્ય અને સાફ હૃદય હોય ને, તો પછી છે ને આમ એટલું એકાગ્રતાથી તમે ભક્તિ કરી શકો કે બધી વસ્તુની તમને આમ થ્રુ એન્ડ થ્રુ બધી તમને સાક્ષાત્કાર થઈ ગયો કે આ બધું આમ જ છે ભાઈ. હવે સાચું કોઈ સગું હોય તો ભગવાન જ છે. એટલે એ કુંતી માતાની પ્રેયર જે છે ને, તમને બહુ વર્ષો પછી ધીરે ધીરે સમજાશે કે ભગવાન તમે અમને હંમેશા વિપદ આપજો, જેથી કરીને અમે હંમેશા તમારી સાથે રહીએ. તો જ્યાં સુધી જગત છે ત્યાં સુધી જગદીશ નથી જ રહેવાનું, એ આમ દેખાય જ છે મને. એટલે હું એમ નથી કહેતી જગતને ફેંકી દ્યો, પણ જગત પ્રત્યેનો વૈરાગ્ય એમનેમ નથી થતો. ભગવાન દંડા મારીને દુઃખ આપીને છોડાવે ત્યારે વૈરાગ્ય થવો હોય તો થાય. અને એ બધું વૈરાગ્યથી મન શાંત થાય છે. એ બધી વસ્તુના ઉધામાં જતા રહે છે, કારણ કે દુઃખથી બધી વસ્તુ સમજાય છે કે ભાઈ આ બધું હું છે. પછી જે મન શાંત થયું ને, તમે માળા લઈને બેસો ને, તમને કઈ એક વિચાર જ ન આવે. બધું સમજાઈ ગયું હું છે આ બધું, આ દુનિયા શું છે, દુનિયાના બધા ખેલ સમજાઈ ગયા. એટલે દુઃખ છે એ ખરેખર તોડી નાખવા માટે, આપણને કોઈ સજા આપવા માટે નથી, ભક્ત માટે તો ખરેખર ભગવાન સાથેનો નાતો મજબૂત બનાવવા માટે દુઃખ છે. હું તો એવું કહું, ખરેખર ભક્ત જે છે ને, એ કોઈ દિવસ દુઃખથી ડરે જ નહીં. જેટલી વાર દુઃખ આવી, ભગવાનની વધારે ને વધારે, વધારે ને વધારે નિકટ જશે અને એકાગ્ર ચિત્તે કરશે. અને એને એમ જ થાય કે એક જ સહારો છે, બીજો કોઈ સહારો જ નથી, ખબર જ પડી જાય. પણ જ્યાં સુધી એટલું બધું દુઃખ ન આવે, તો બધે તમને બધું વસ્તુ સહારો અને બધે સિક્યોરિટી, બધું સાચું એવું જ લાગે. એટલે જેની ઉપર ભગવાને કૃપા કરવી હોય ને, એને તો ભગવાન દુઃખ આપે આપે ને આપે. સાચે દુઃખ આપે એટલે એમ ડરવાનું જરાય જરૂર નથી. ઇટ ડઝન્ટ મીન કે આપણે એમ કહીએ કે ભગવાન તમે મને દુઃખ આપો, એમ કહીએ તો આપવાનું નથી. જેમ આપણે એમ કહીએ કે તમે મને સુખ આપી દો, તો એમ ના આપે, એમ દુઃખ ના આપે. એટલે કે ભગવાન તો એ તો કર્મના નિયમ રૂપે છે, જે વાવેલું છે એક્ઝેક્ટલી જ આપશે. પણ મારું કહેવાનું તાત્પર્ય એ છે કે દુઃખમાં ઉદ્વેગ પામવાની જરૂર નથી. જે જન્મો જન્માંતરમાં વાવેલું છે એ બધું અનફોલ્ડ થશે, સામે આવશે. અને આપણે ભક્તિ કરતા હશું તો ભગવાન એ દુઃખમાંથી આપણો વિકાસ કરશે, આપણને એની સાથે જોડશે. અમુક લોકો દુઃખથી આવા વ્યસનોમાં સરી પડે. ભક્ત જે છે એ દુઃખ આવશે તો ભગવાનની નજીક જશે. એટલે ભક્તે જરાય દુઃખમાં ડરવાની જરૂર નથી. એટલે આપણા જેટલા બી ભક્ત ચરિત્ર હશે, તો તમે બધાને જોશો, બધાને દુઃખ આવ્યા. પ્રહલાદ હોય તોય દુઃખ આવે, ધ્રુવ હોય તોય દુઃખ આવે, દ્રૌપદી હોય તોય દુઃખ આવે, અર્જુન હોય તોય દુઃખ. કયા ભક્તને દુઃખ નથી આવ્યું? અને તોય બી એ બધા તો કે અતિશય ભગવાનની નજીક હતા, ભગવાને હંમેશા એની સાથે રાખ્યા હતા. એટલે દુઃખ
બીજા બધા પાપીઓને આવે એ વાત જુદી છે, પણ ભક્ત કે સાધક કે જે શુદ્ધ જીવન જીવે છે એને દુઃખ આવે છે તો ભગવાન જરૂર એનો કોઈક વિકાસ કરવા માટે જ મોકલેલું છે. એ સાવ સાચું છે. એ કોઈ વિશફુલ થિંકિંગ કે સાંત્વના આપવાની વાત નથી. હા, આપણું આમાં કંઈક પ્રોગ્રેસ છે, આપણી કોઈક સુષુપ્ત શક્તિઓ જગાડે છે, આપણને કંઈક ડાપણ આપવા માંગે છે, આપણો વૈરાગ્ય દ્રઢ કરવા માંગે છે, આપણને કંઈક સમજ આપવા માંગે છે. અને ભક્તને ખબર છે કે એક પણ વસ્તુ કાયમી નથી, દુઃખ બી કાયમી નથી, સુખ બી કાયમી નથી. રથના પૈડાની જેમ બંને વસ્તુ તો કે આવતી જાતી રહેવાની. એટલે સાધક જે છે એની સાધના આ છે કે દુઃખમાં ઉદ્વેગ નથી, અને જ્યારે સુખ પ્રાપક સંજોગો છે, પ્રિય સંજોગો છે, ત્યારે એને હર્ષ નથી. શા માટે હર્ષ નથી? તો કે જે ભગવાનનો ભક્ત હોય ને એને એકદમ જ ખબર હોય, જે ભણતા હોય ને ભગવદ્ ગીતા, એને ખબર હોય કે એને ઘણા બધા પૈસા, ધન લાભ થાય, સત્તા પ્રાપ્ત થાય, સફળતા પ્રાપ્ત થાય, તો એને એકદમ જ ખબર હોય કે મને જે સફળતા પ્રાપ્ત થઈ છે એ મારી એકલાની નથી, એમાં બહુ બધા લોકોનું યોગદાન છે. હું ડોક્ટર બન્યો કે હું ચાર્ટર્ડ એકાઉન્ટર બની ગઈ કે હું પછી મોટો બિઝનેસમેન બની ગયો, વોટ એવર, એમાં એ કેજીના ટીચરથી માંડીને કોલેજના પ્રોફેસરથી માંડીને મારા માતા પિતા, દાદા દાદી, સમાજ, બહુ બધા લોકોનું કોન્ટ્રીબ્યુશન છે. અને ઘણા બધા લોકોએ કામ કર્યું છે. એ પિલ્લર ઉપર હું અત્યારે ઉપર ઊભો છું. પાયામાં બહુ બધા લોકો છે. એટલે જે બી લોકોને સુખ પ્રાપક સંજોગો આવે, એટલે મેં તમને ગઈકાલે કીધું ને કે મેં આવું જોયું છે કે લોકો સુખને પચાવી નથી શકતા. તો એવું ત્યારે જ બને કે લોકોમાં વિચારશીલતાનો અભાવ હોય. જે લોકો વિચારી શકે કે આપણે આ સ્થાને પહોંચવા માટે આપણને કેટલા બધા લોકોએ મદદ કરી, તો સુખ આવે, પ્રિય આવે, તો હર્ષની તો વાત જ નથી. શ્રેય મારા એકલાનું છે જ નહીં. હું જે બી સંજોગો છે એમાં તો હું જ ઓથર છું, ટોટલી મારું જ બધું યોગદાન છે, એવું તો હોય જ ન શકે. એને બરાબર ખબર છે કે કેટલા બધા લોકોએ હંમેશા સહાય કરી છે, એટલે હર્ષ થવાનો સવાલ જ નથી. તમને એવું થાય કે જયારે પ્રિય આવે તો ભલે ને હર્ષ થાય, એમાં શું વાંધો છે? જ્યારે જ્યારે ખૂબ જ વ્યક્તિ હર્ષના આવેગમાં આવી જાય કે મેં કરેલું, મારો વિજય છે, એટલે દેવતાઓને કેનોપનિષદમાં થયું ને, તો જ્યારે બી વ્યક્તિને આવો મદ આવી જાય ને, તો મદવાળી વ્યક્તિ હંમેશા ધર્મને, નીતિને પછી નેવે મૂકી દે. એ ધર્મની મર્યાદા હંમેશા ઓળંગે. એટલે ભગવાનનો ભક્ત કે કર્મયોગી વ્યક્તિ કે સાધક જે છે એ ન તો અપ્રિયથી ઉદ્વેગ પામે છે, ન તો પ્રિયથી એ હર્ષ પામે છે. એ હંમેશા તો કે આવી રીતે રિલેટિવલી સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે. રિલેટિવલી જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ હંમેશા સ્થિર બુદ્ધિ છે. આ કર્મયોગીને ભક્ત આવી સમજને કારણે, કર્મયોગને કારણે, ભક્તિને કારણે, જપને કારણે, ગુરુ સેવા શુશ્રૂષાને કારણે પોતાને બેલેન્સ કરવાનો પ્રયત્ન હંમેશા કરે છે. જ્યારે સંસારી લોકો જે છે એ કેવા છે? તો કે એ અસ્થિર બુદ્ધિ. ભક્ત કે કર્મયોગી પોતાની જાતને હંમેશા બેલેન્સ કરે. પેલા તો સાવ અસ્થિર બુદ્ધિ, જે બધા સંસારમાં રહેલા છે. શું છે? તો કે સતત એ લોકો હર્ષ શોકના ઉચક નીચકમાં જીવતા હોય, એટલે એ બધા અસ્થિર બુદ્ધિ છે. સ્થિર બુદ્ધિ અને અસ્થિર બુદ્ધિનું હજી તમને આમ નાનકડું એક્ઝામ્પલ આપી દઉં તો તમને ખ્યાલ આવે કે દાદા દાદા અને પૌત્ર બંને સપોઝ ક્રિકેટ રમે છે. એનો એક જમાનામાં દાદા જે છે ને ખૂબ જ ક્રિકેટ ગમતી હોય, ખૂબ જ, અને એટલું રમતા હતા ક્રિકેટ. પછી તો કે એના પૌત્રને વેકેશન છે ને એને મજા આવે એટલે પોતે એની સાથે ક્રિકેટ રમતા હોય. તો હવે પૌત્રને જ્યારે ખબર પડે કે હવે છે ને
દાદા છે એ જીતવા માંડ્યા છે, તો પૌત્રની શું હાલત થાય? દાદાને નો ડાઉટ એક જમાનામાં ખૂબ જ ક્રિકેટ ગમતું હોય. હવે તો કે ખાલી પૌત્રને જલસા પડે, એને મજા આવે વેકેશનમાં, એટલે એને કંપની આપવા માટે એને રમવાનું છે. તો દાદા જે છે એ ખૂબ જ એનો ક્રિકેટમાં એ લોકો જે બધા નિયમો હોય તો એ રનનો ખડકલો કરી નાખે, સદી ફટકારી દે, તો રન ઉપર થઈ જાય દાદાના. તો તમને લાગે છે કે દાદા છે એને બહુ જ હર્ષ થઈ જાય. એવા પછી ઓલા આપણા બધા ચેમ્પિયન બન્યા હોય તો આમ ટ્રોફી લઈને એવા ઉછળે ઉછળે, એવા આ દાદા બી ઉછળવા માંડે એવું થાય. તો કે એને 100 રન થાય કે ઈ ક્લીન બોલ થઈ જાય, 0 રને આઉટ થઈ જાય, દાદા પૌત્ર સાથે ક્રિકેટ રમે તો ટોટલી સ્થિર બુદ્ધિ છે. એને ન તો હર્ષ થાય, ન તો એને તો કે પ્રિયની પ્રાપ્તિથી નથી હર્ષ, નથી એને કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ. દીકરાને શું થાય, પૌત્રને? તો કે દાદા જીતવા માંડે, વધારે રન કરવા માંડે તો એવો આંકડો 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 થઈ જાય. દાદા એમ ન હાલે, દાદા તમે ચીટિંગ કરો છો, હવે આ નામ નથી રમવું, હવે મારે તમારે સાથે રમવું જ નથી. તમે જોજો બેટ ફેંકીને જતો રહે ને, હવે મારે આમ નથી કરવું. પોતે કેટલોય દાવ લઈ લીધો, પછી જયારે દાવ દેવાનો આવે ને, લાગે કે દાદા બહુ રન કરવા માંડ્યા છે, તો એને એમ લાગે કે મારો તો આંકડો હમણાં જતો રહેશે, એને 50 જ કર્યા હોય. તો એટલો બધો આમ એને પેલું આમ એના બધા ઈ ટેન્ટ્રમ દેખાડવા માંડશે, એટલો બધો આમ ઉદ્વેગ એને થઈ જશે. તો દાદા ને પૌત્ર ની ક્રિકેટની રમતમાં દાદા જે છે એ ક્રિકેટમાં સ્થિર બુદ્ધિ કહેવાય, પૌત્ર શું કહેવાય? અસ્થિર બુદ્ધિ. વધારે રન થાય, પોતાના તો હર્ષ આવી જાય, અને દાદાના વધારે રન થઈ જાય તો એને એકદમ જ ઉદ્વેગ થઈ જાય, ધેટ ઇઝ અસ્થિર બુદ્ધિ. એટલે હંમેશા પૌત્રની સ્થિતિ આવા નાના છોકરાના ઊંચક નીચક જેવી રહેશે, અસ્થિર બુદ્ધિ. જ્યારે દાદા જે છે હંમેશા સ્થિર બુદ્ધિ. દાદાની ખાલી ક્રિકેટમાં સ્થિર બુદ્ધિ હોય, જ્યારે જ્ઞાની વ્યક્તિની તો કે જીવનના દરેકે દરેક સંજોગોમાં સ્થિર બુદ્ધિ. સાધકે સ્થિર બુદ્ધિ પેલા રિલેટિવલી કર્મયોગ અને ભક્તિ અને સેવા, ગુરુ સેવા શુશ્રૂષા દ્વારા કેળવવાની છે. અને આ જે છે તદ્દન અજ્ઞાની, એની તો કે પોતે ઘણી બધી ભક્તિ કરીને હજી પોતે શુદ્ધિ અને અધિકારીત્વ પ્રાપ્ત કરવા. અને હવે પછી તો કે હજી જ્ઞાની વ્યક્તિનું વર્ણન ચાલુ રાખે છે. કિંચ બ્રહ્મણી સ્થિત, એટલે જે આ બ્રહ્મમાં સ્થિત વ્યક્તિ છે એને જે સુખ પ્રાપ્ત થાય છે એ કેવું છે, એ શ્લોક નંબર 21 નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એક